નમસ્કાર બાળકો, આપણે સ્વાધ્યાયનો 2.17 નંબરનો પ્રશ્ન શીખવા જઈ રહ્યા છીએ. પ્રશ્નમાં ગણતરી અલગ અલગ બુકમાં અલગ અલગ આપેલી છે. સાચી ગણતરી હું શીખવાડું એ જ પ્રયત્ન તમારે કરવાનો. પરમાણવીય હાઇડ્રોજનની એટલે હાઇડ્રોજન વાત છે ની બામર શ્રેણીનું સૌથી લાંબુ સંક્રમણ થાય ત્યારે તરંગ આંક ગણો. ઓકે, સૌથી લાંબા સંક્રમણ માટે સૌથી લાંબુ સંક્રમણ બામર માટે તો બામર શ્રેણી એટલે 2 નંબરે આવે, લાયમન શ્રેણી 1 નંબરે આવે. સૌથી ટૂંકું સંક્રમણ કે તો 3 માંથી 2 આવે, અને સૌથી લાંબુ સંક્રમણ કયું એટલે ઇન્ફિનિટીવમાંથી આવે. અહીંયા ભૂલ થઈ છે બધામાં. અહીંયા લાંબુ સંક્રમણ કયું એટલે ઇન્ફિનિટીવથી ચાલુ કરીને 2માં આવવાનું. ઓકે, અને એના માટે તરંગ સંખ્યા ગણવાની છે. તો તરંગ સંખ્યાનું સૂત્ર છે 109,677 1/ni² - 1/nf² સેન્ટીમીટર ઇનવર્સ. તો અહીંયા આવશે 109,677 માઇનસ પ્લસને ધ્યાનમાં લેવાનું નહીં. 1/∞² અને 2 એટલે 2² સેન્ટીમીટર ઇનવર્સ. તો અહીંયા આવશે 109,677 ભાગ્યા 1/∞² એટલે 0 થઈ જાય, અને 1/4 આ તમારો આન્સર આવશે. ઓકે, હવે આની જગ્યાએ એવું કીધું હોત, જો લાંબી તરંગ લંબાઈ એવો શબ્દ વાપર્યો હોત કે સૌથી લાંબી તરંગ લંબાઈ હોય ત્યારે શું? તો સૌથી લાંબી તરંગ લંબાઈ ત્યારે હોય જ્યારે ઉર્જાનો તફાવત સૌથી ઓછો હોય. તો આ દાખલો કેવી રીતે ગણાય? તો NF બરાબર 2 રહે, અને સૌથી નાનો સંક્રમણ એટલે 3 માંથી 2. તો આ જ દાખલો અહીંયા 3 આવે ને અહીંયા 2 આવે. પણ લાંબી તરંગ લંબાઈ કીધી હોય તો, પણ અહીંયા લાંબુ સંક્રમણ કહ્યું છે. સંક્રમણ એટલે ઇન્ફાઇનાઇટમાંથી આવશે. બરાબર. સ્વાધ્યાયનો 2.18 નંબરનો પ્રશ્ન. હાઇડ્રોજન પરમાણુની બહોર કક્ષા 1 માંથી બહોર કક્ષા 5માં આવવું છે. એટલે Ni બરાબર 1 માંથી NF બરાબર 5માં આવવું છે. તો આ માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે? એટલે ડેલ્ટા E ગણવાનો છે. અને સાથે સાથે જ્યારે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમ્બડા કેટલો? બાકી બધું જે આપ્યું છે એનો ઉપયોગ કરવાની જરૂર નથી. ઓકે, તો સીધો જ આ જવાબ આપણે ગણી નાખીએ. બહુ સહેલો દાખલો તમારા માટે, હિન્ટ જ આપીશ. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. R હવે આ હાઇડ્રોજન પરમાણુ માટે છે એટલે Z લેવાની જરૂર નથી. RH 1/ni² - 1/nf² કરશો એટલે તમને ડેલ્ટા E મળશે, અને ડેલ્ટા E બરાબર hc/લેમ્બડા કરશો એટલે તમને લેમ્બડા મળશે. ઓકે, બહુ જ સહેલો દાખલો છે. ગણતરી બાકી રાખી એ તમારે જાતે કરવાનું છે. ચલો, સ્વાધ્યાયનો 2.19મો દાખલો. હાઇડ્રોજન પરમાણુની ઉર્જા En બરાબર -2.18. આ તો છે ને સાહેબ, રકમો ખાલી લાંબી કરવા માટે આપે છે. દાખલા એકના એક જ છે, પણ સી ખબર શું કરવા માંગે છે આ લોકો. બરાબર, 1/n² જૂલ છે. n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવા, એટલે n બરાબર 2 માંથી સંપૂર્ણ દૂર કરવાનો મતલબ શું થયો? અનંત અંતરે મોકલવું. ક્યાં મોકલવાનું થશે? અનંત અંતરે. આનો મતલબ એ થયો કે Ni બરાબર 2 હતો ત્યાંથી એને અનંત અંતરે મોકલવાનો છે. તો આ માટે જરૂરી ઉર્જા કેટલી અને આની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ કેટલી? ઓકે, તો આના માટે તમારે ડેલ્ટા E ગણીશું અને એના ઉપરથી
લેમડા. એકનો એક દાખલો થયો ફરીથી. બોલો સૂત્ર. ડેલ્ટા ઈ બરાબર RH 1/ni² માઇનસ 1/nf². ઓકે, તો આનો જવાબ તમને મળી જશે. RH ની જગ્યાએ બહુ યાર એકના એક દાખલા પૂછ કર્યા છે અને ખોટું લાંબુ કર્યું છે. ni² એટલે 2² 4 1/∞². આને ભૂલી જવાનું. એટલે જવાબ તમારે આવશે 2. આનો જવાબ આવશે 2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા 4 એટલે 5.45 ગુણ્યા 10⁻19. આ તમારો ડેલ્ટા ઈ આવ્યો. હવે ડેલ્ટા ઈ આવી જાય પછી આગળ તો તમને આવડે જ છે HC/લેમડા. તો લેમડા બરાબર HC/ડેલ્ટા ઈ. એચની જગ્યાએ 6.626 ગુણ્યા 10⁻34, સીની જગ્યાએ 3 ગુણ્યા 10⁸ ભાગ્યા ડેલ્ટા ઈ. કેટલો આવ્યો? 5.45 ગુણ્યા 10⁻19. આ તમારો લેમડા આવી જશે. આ લેમડા મીટરમાં આવશે એટલે 3.6473 ગુણ્યા 10⁻7 મીટર. પછી જે એકમમાં માગ્યું હોય એમાં કન્વર્ટ કરવાનું. હવે આના પછીનો દાખલો બહુ જ ટફ છે એટલે ધ્યાનથી જોજો. ચાલો, બહુ જ આઈએમપી પ્રશ્ન. હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ? એટલે હાઇડ્રોજન પરમાણુ માટેનું કયું સંક્રમણ? એટલે ni પણ ખબર નથી, ધારી લો x, અને nf પણ ખબર નથી, ધારી લો y. જે હિલિયમ પ્લસ વર્ણપટના બામર શ્રેણીના એટલે બીજા નંબરમાં આવતા 4માંથી 2 માટેની તરંગ લંબાઈને સમાન હશે. આ પ્રશ્ન છે. મતલબ એવું કહેવા માંગે છે જ્યારે હિલિયમમાં આ સંક્રમણ થાય ત્યારે તમને જે લેમડા મળે એ જ લેમડા હાઇડ્રોજનમાં મેળવવો હોય તો એના માટે કયું સંક્રમણ કરાવું? તો હું પહેલાં હિલિયમ પ્લસ માટે તરંગ લંબાઈ શોધી નાખીશ અને એ તરંગ લંબાઈ પરથી આનું મૂલ્ય તો તરંગ લંબાઈનું સૂત્ર 1/લેમડા બરાબર 109,677 વાળો કોન્સેપ્ટ આવશે. 677. ઓકે, હવે અહીંયા Z² આવશે. કેમ Z² આવશે? કારણ કે હિલિયમ હોય એટલે હિલિયમનો પરમાણુ ક્રમાંક બદલાય. ni² nf². અને અહીંયા આવશે સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, આ લેમડા હિલિયમ પ્લસનો છે, યાદ રાખજો. તો 109,677. ઝેડની જગ્યાએ 2² કારણ કે હિલિયમ માટે ઝેડનું મૂલ્ય 2 થાય. હું શું કરું છું ફરીથી કહી દઉં. મારે લેમડા સમાન છે એવું કહ્યું છે તો હું પહેલાં લેમડા શોધી નાખું છું. ni² એટલે 4² અને અહીંયા 2². સાદુરૂપ આપીએ ફટાફટ એટલે 109,677. 2² 4. અહીંયા 2² 4 - 16 એટલે -12. નીચે 4 16 અને 2² 4. 4 4 ગયા. હવે આ વેલ્યુ જે છે એનું સાદુરૂપ નહીં આપીએ કારણ કે સામસામે ઉડી જ જશે. 109,677 એમના એમ રાખો. 109,677 એમના એમ રાખો. માઇનસનો આમાં કોઈ મતલબ હોતો નથી. રાખવો હોય તો હોય, ના રાખવો હોય તો હોય. તો 3/4 થશે. 12/16 એટલે 3 ચોક 12 ને ચોકું 16. ઓકે, આ આવ્યો 1/લેમડા હિલિયમ. હવે હું 1/લેમડા ફોર હાઇડ્રોજનનું સૂત્ર લગાડું. આ આવી ગયું તમારી સામે સમીકરણ 1. બરાબર. તો શું આવશે? 109,677. Z² આમાં આવશે નહીં. 1/nx² અને 1/ny². બંને બાકી છે. હવે હિલિયમ અને હાઇડ્રોજનની તરંગ લંબાઈ સમાન છે તો 1/હિલિયમનું જે મૂલ્ય આવ્યું એ મૂકી દઉં અહીંયા. એ જ અહીંયા આવે ને, કારણ કે બંનેની વેલ્યુ સમાન છે, કીધું જ છે. તો અહીંયા આવશે 109,677 ગુણ્યા 3/4. અહીંયા 109,677 1/ni² માઇનસ nx² અને ny². x અને y શોધવાના. 109,677 ગયા. હવે આ બાજુ વધ્યો 3/4
અહીંયા વધ્યો એન એક્સ સ્ક્વેર માઇનસ એન વાય સ્ક્વેર. હવે એનએક્સ અને એનવાયની જગ્યાએ એવી કઈ કિંમત મૂકું કે જવાબ 3/4 આવે. ઓકે, તો કેવું સંક્રમણ કરું તો એવું આવે જવાબ. તો એનએક્સની જગ્યાએ તમે 2 મૂકો અને એનવાયની જગ્યાએ 1 મૂકો એટલે 2 સ્ક્વેર 4, 4 4 માઇનસ 1 3. માઇનસમાં જવાબ આવવો જોઈએ કારણ કે ઉપરનો જવાબ માઇનસમાં આવ્યો હતો. એટલે હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજનનું સંક્રમણ કયું થશે તો આ થશે 2 માંથી 1. બહુ જ આઈએમપી દાખલો. હાઇડ્રોજન અને હિલિયમની તરંગ લંબાઈ સમાન કરવાની હતી એટલે મેં હિલિયમની પહેલાં શોધી નાખી અને એને હાઇડ્રોજનના સૂત્રમાં મૂકી દીધી. સ્વાધ્યાયનો 2.34 હિલિયમ પ્લસ ગેસમાંથી હિલિયમ 2 પ્લસ ગેસ બનાવો છે. ઓકે, તો આના માટે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં આયનીકરણ ઉર્જા આપેલી છે. તો આપેલ પ્રક્રિયા માટે ઉર્જા ગણો. તો મિત્રો હિલિયમ પ્લસની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી પડે. તો હિલિયમ પ્લસ એટલે 1 ઇલેક્ટ્રોન કહેવાય, 1s1. એટલે કઈ કક્ષા આવી? પહેલી. એટલે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે એટલે એને ક્યાં મોકલવો છે? ઇન્ફાઇનાઇટમાં. તો ઉર્જા ગણો એટલે ડેલ્ટા ઈ ગણી નાખવાનો. બહુ સહેલો દાખલો. તો ડેલ્ટા ઈનું સૂત્ર લગાવો 2.18 ગુણ્યા 10⁻18 બરાબર ગુણ્યા. હવે હિલિયમ છે એટલે ઝેડ આવશે. હિલિયમ માટે ઝેડ સ્ક્વેર લેવો જ પડે. 1/ni² માઇનસ 1/nf². કિંમતો મૂકી દો. બધા એકના એક દાખલા છે, અલગ અલગ રીતે પૂછ્યા છે. 2 ni² બરાબર. તો ક્યાંથી દૂર ક્યાંથી થાય છે એ જોવાનું. પણ ક્યાંથી દૂર થાય છે? 1 માંથી. 1 સ્ક્વેર ક્યાં પહોંચાડવાનો છે? આયનીકરણ એટલે ઇન્ફાઇનાઇટ ઉપર જ મોકલવાનું. એટલે આ જવાબ તમને ડાયરેક્ટ ડેલ્ટા ઈ મળી જશે. અને એ છે 8.72 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ હોય. તમને આયનીકરણ એન્થાલ્પી પૂછ્યું હોત ને, પ્રોપર શબ્દ હોત તો શું કરવું પડે? તો આટલું 1 ઇલેક્ટ્રોન માટે તો 6.022 ગુણ્યા 10⁻23 માટે કેટલા? યાદ રાખજો, આયનીકરણ ઉર્જાનો દાખલો સ્પષ્ટ પૂછ્યો હોત. અહીંયા ખાલી તમને ઉર્જા પૂછી છે. આયનીકરણ ઉર્જા પૂછે તો તમારે કમ્પલસરી એવોગેડ્રો આંક વડે ગુણવા જ પડે. એમાં એકમ જૂલ પ્રતિ મોલ લાવવો પડે. ઓકે, હવે 2 દાખલા બાકી છે આ મેથડના, એ પૂરા કરીએ. ચલો 2.55 દાખલો. એક પાશ્ચન શ્રેણીમાં, પાશ્ચન શ્રેણી એટલે n બરાબર 3 આવશે માટે nમી કક્ષામાંથી શરૂ થાય છે. એટલે nf 3 આપેલો છે. પૂરું અહીંયા થાય છે અને શરૂ અહીંયાથી થાય છે. આના માટે આવૃત્તિ તમને આપી છે. આવૃત્તિ 3.29 ગુણ્યા 10⁻15 ગુણ્યા, રકમમાં ભૂલ થઈ છે, આ રીતે આવશે હર્ટ્ઝ. ઓકે, જો આને અવલોકિત કરવા માટે 1285 નેનોમીટર વાળાનું સંક્રમણ થતું હોય, આ તરંગ લંબાઈ છે, તો વર્ણપટનો વિસ્તાર શોધો. હવે દાખલાને થોડીક વાર માટે આ શબ્દ ભૂલી જઈએ. પહેલી વાત તમને લેમડા આપ્યું છે તો આવૃત્તિ બરાબર c/લેમડા કરી દો. એટલે તમે સમજી ગયા હું શું કરવા માંગુ છું. લેમડા ઉપરથી આવૃત્તિ મળે ને, આવૃત્તિ અહીંયા નાખી દે એટલે n મળી જશે. તો c નું સૂત્ર મૂલ્ય 3 ગુણ્યા 10⁸. આ છે 1285. નેનો કાઢો એટલે 10⁻9 એટલે તમને આવૃત્તિ મળી જશે 2.3346 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. અને આ પોઈન્ટ અહીંયા મૂકી દો એટલે 2.3346 ગુણ્યા 10⁻14 3.29 ગુણ્યા 10⁻15 3 નો સ્ક્વેર 9 1/n².
આ જાય એના છેદમાં. હવે આટલા સ્ટેપે શીખવાડવા પડે. અમુક આ બાજુ લઈ જઈને બાદબાકી કરે. 1/9 માઇનસ 1/n². આ બેનું તમારે સાદું રૂપ આપવાનું, બરાબર? એટલે 0.071 આસપાસ આવે છે. હવે 1/9 એ થાય છે 0.11, બરાબર? માઇનસ 1/n². તો માઇનસ 1/n² આ બાજુ આવી જાય. આ 0.111 એઝ ઇટ ઇઝ, આ 0.071 આમ આવી જાય. જો યાદ રાખજો મિત્રો, કેમેસ્ટ્રી આમાં હોતું જ નથી. દાખલાઓ તમને ટફ પડે તો એવું ના સમજતા કેમેસ્ટ્રી નથી આવડતું, તમને 8મા 9માનું ગણિત નથી ફાવતું એમ સમજવાનું. આમાંથી આ બાદ કરશો એટલે 0.04 આવશે, બરાબર? એટલે 1/n² આટલો આવ્યો. તો n² કેટલો આવે? તો n² બરાબર 1/0.04. આ નીચે જાય, આ ઉપર આવે. તો n² બરાબર 25 થાય. જોઈ લો, 1/1 કરશો એટલે n બરાબર 5 થાય. એટલે nf બરાબર 3, ઓકે, અને ni બરાબર 5. 5માંથી 3માં આવ્યો તો પાશ્ચન શ્રેણી મળી. પાશ્ચન શ્રેણી કયો વિસ્તાર હતો? તો યાદ કરી લો શ્રેણીઓનો વિસ્તાર. લાયમનમાં, બામરમાં કયા કયા વિસ્તાર હતા? તો લાયમનની અંદર કયો વિસ્તાર હતો? પાર જાંબલી. બામણની અંદર શું હતું? દ્રશ્યમાન. અને પાશ્ચનની અંદર પાર રક્ત વિસ્તાર હતો. એટલે વિસ્તાર પૂછ્યો છે એટલે પાર રક્ત જવાબ આવે. ઓકે, તો દાખલા બહુ સહેલા છે, વાત એકની એક છે. તો આ રીતનો હવે છેલ્લો દાખલો ગણી નાખેલા આ રીત પૂરી થઈ જાય. સ્વાધ્યાયનો 2.56 નંબરનો દાખલો. ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ ગણો. પહેલા જ આપી દીધું, કોઈ માહિતી આપ્યા વગર. કેમ આવું થાય છે ખબર છે? કારણ કે ઇંગ્લિશનું ગુજરાતી કર્યું છે એટલે. જો તે 1.3225 નેનોમીટરની ત્રિજ્યાથી શરૂ કરી 211.6 પિકોમીટરે અટકે છે. એટલે પહેલી ત્રિજ્યા તમને આપી 1.3225 નેનોમીટર અને બીજી ત્રિજ્યા આપી 211.6 પિકોમીટર. તો આ કઈ શ્રેણી છે? એટલે શ્રેણી શોધો, તેનું નામ આપો, હમણાં શીખ્યા એ જ, અને તેનો વિસ્તાર પણ આપો. તો સ્ટેપ નંબર 1, ત્રિજ્યા ઉપરથી n મળી જાય. શું સૂત્ર આવશે? 52.9 યાદ હોવું જોઈએ, n²/z. અહીંયા આવે પિકોમીટર. હવે આર કેટલો આપે? તો નેનોમીટરમાં છે. તો નેનોમીટરને તમારે પિકોમીટરમાં ફેરવવું પડે. તો 1.3225 નેનોમીટર એટલે આને 1.3225 ગુણ્યા 10⁻⁹ મીટર કહેવાય. પિકોમીટર માટે અહીંયા કેટલા જોઈએ મારે? તો 10⁻12 જોઈએ, એટલે 3 પોઈન્ટ ખસવાના. એટલે 1322.5 ગુણ્યા 10⁻12 થશે. ઓકે, ત્યારે એ શેમાં ફેરવાયું? 1322.5 પિકોમીટર. હવે આની અંદર મૂકો તો 1322.5 બરાબર 52.9 ગુણ્યા n². તો n² તમને એનાથી મળી જાય, બરાબર? એટલે આ તમારી પાસે n² આવી જશે. પછી શું થાય? તો અલગ અલગ રીતે તમારાની ગણતરી કરી દેવાની હોય. હવે આમાં n² ધારો કેટલો આવશે? આપણો આ પહેલો આવશે ને, 1322.5 ભાગ્યા 52.9. આ તમારો n1² આવશે. હવે આ જ રીતે આ ગણતરી તમારા ઉપર મૂકું છું. હવે ફરીથી R2 લગાડો તો 52.9 n2² ભાગ્યા z. તો એ તો સીધો 211.6 છે. અહીંયા 52.9 n² આવશે. તો n² બરાબર આ n2² આવ્યો, બરાબર 211.6 ભાગ્યા 52.9. ભાગાકાર કરી દેશો એટલે n2² આવી જશે. હવે તમારે લેમડા ગણવાનો છે. તો પેલું સૂત્ર આવી જાય 1/λ 109,677 1/n1² માઇનસ 1/nf². એટલે આ n1² આ આવેલો એ મૂકી દો, n2² આ આવેલો મૂકી દો, સીધો તમને જવાબ મળી જશે. એટલે એમાં શું કરવું પડશે? તમારે પ્રમાણ લેવું પડે. આ છે 5 તરી 15, 5 દુ 10,
એટલે પ્રમાણ આમાં તમે ભાગાકાર કરો તો કેટલાય આવે, તો આમાં છે ને મૂલ્ય અપૂર્ણાંક મૂલ્ય આપવાનું. અપૂર્ણાંક મૂલ્ય આવે એટલે તમારે 2 વડે ગુણી નાખવાના. એટલે શું કરવું પડશે, ખાલી એક હિન્ટ આપી દઉં, અઘરો થવાનો દાખલો. એટલે આ n1² ભાગ્યા n2² કરજો. એટલે તમને શું થાય, આની વેલ્યુ ને આની વેલ્યુનો ભાગાકાર મળશે, અને એ ભાગાકાર તમને છે ને એ 2.5 મળશે. હવે 2.5 તો હોય જ નહીં અપૂર્ણાંક, એટલે આને 2 વડે ગુણી નાખવાના. એટલે n1² ભાગ્યા n2² 2.5 નહીં મળે, એ તો તમને 6.25 મળશે. અને પછી તમે સ્ક્વેર કાઢશો એટલે n1 ભાગ્યા n2 જ્યારે તમે કરશો ત્યારે 2.5 આવશે. એટલે 2.5 ના લેવાય, એટલે શું કરવું પડે, તો આને 2 વડે ગુણી નાખવાના. એટલે નીચે પણ 2 થઈ જાય, એટલે n1 5 થઈ જાય અને n2 2 થઈ જાય. n1 5 થશે અને n2 2 થઈ જાય. પછી અહીંયા મૂકી દેવાનું. ઓકે, તો 5 અને 2 એટલે બામર શ્રેણી થઈ ગઈ. તો શ્રેણીનું નામ શ્રેણી નંબર 2 ભામર, અને વિસ્તાર થઈ જશે દ્રશ્યમાન. તો આ દાખલામાં 4 દાખલા છે. ત્રિજ્યા પરથી nn, એનનો ભાગાકાર કરવાનો, નહીં તો અપૂર્ણાંક આવશે, અને પછી એ વેલ્યુ પાછી આમાં મૂકવાની 1/λ. એટલે બાળકો દેખાય છે એટલા દાખલાના ગુણ્યા 4 દાખલા કરી દેવાના, કારણ કે એક દાખલામાં 4 દાખલા છે. એટલે આ ચેપ્ટર સૌથી લાંબુ ચેપ્ટર કહેવાય છે 11મા ધોરણનું. ઓકે, તો આ સાથે રીત નંબર જે આપણે ડેલ્ટા ઈના દાખલા ગણતા હતા એ અહીંયા પૂરા થયા.